આકરા તાપથી નાગરિકોને મળશે રાહત। 18 મે બાદ ગરમીમાં થશે આંશિક ઘટાડો। આ અનુમાન વ્યક્ત કર્યું છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે, જેમના મુજબ હવે રાજ્યમાં ધીમે ધીમે મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે। 18 મે બાદ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં 42 થી 43 ડિગ્રી તાપમાન રહેવાની તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં 41 થી 42 ડિગ્રી તાપમાન રહેવાનું અંબાલાલ પટેલનું અનુમાન છે। કચ્છ જિલ્લાના કંડલા અને ભુજમાં આકરી ગરમી રહેવાની શક્યતા વ્યક્ત કરી છે, તો સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં 42 ડિગ્રી તાપમાન રહેવાની અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં તાપમાનનો પારો 34 થી 36 ડિગ્રી આસપાસ રહેવાનું અંબાલાલ પટેલનું અનુમાન છે। 18 મે બાદ રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થશે। બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થશે, જેને પગલે 21 થી 23 જૂન વચ્ચે મુંબઈના મોટા ભાગમાં લગભગ 4 ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે, તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીને લીધે વરસાદ વરસી શકે છે। તારીખ 18 બાદ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ જશે। તારીખ 19-20માં કોઈ ભાગમાં પવનની ગતિ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ શકશે, પરંતુ બંગાળ ઉપસાગર પણ સક્રિય થવાની શક્યતા રહેશે અને અરબ સાગર પણ સક્રિય થવાની શક્યતા રહેશે। એટલે અરબ સાગરમાં ધીરે ધીરે પવનની ગતિના કારણે દક્ષિણ ભારતથી લઈને ગોવા સુધીમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। મુંબઈના ભાગોમાં ક્યારેક 100 ml જેવો વરસાદ થઈ શકે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ક્યાંક વધુ વરસાદ થઈ શકે, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ક્યાંક વધુ વરસાદ થઈ શકે, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ક્યાંક વધુ વરસાદ થઈ શકે।